બનાસકાંઠાના ભાભર શહેરના વાવ સર્કલ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સાંજના સમયે લીલા લાકડા ભરેલા વાહનો ખુલ્લેઆમ પસાર થયા છે। શહેરના મુખ્ય ચોરાહા સમાન વાવ સર્કલ પરથી ટ્રેક્ટર સહિતના વાહનોમાં લીલા વૃક્ષોના કાપેલા લાકડા ભરીને નિર્ભયતાપૂર્વક અવરજવર થઈ રહી છે। આવા દ્રશ્યો છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થવાથી લોકોમાં અનેક પ્રશ્નો ઊભા થયા છે। સાંજ પડતાની સાથે જ આ પ્રકારના વાહનોની અવરજવર વધી જાય છે। દિવસના અજવાળામાં દેખાવા ટાળીને સાંજના સમયે લીલા લાકડાનો ગેરકાયદેસર વેપાર થતો હોય તેવો લોકોમાં આક્ષેપ થઈ રહ્યો છે। વાવ સર્કલ જેવી વ્યસ્ત જગ્યાએથી આ રીતે વાહનો પસાર થાય છે ત્યારે તંત્રની કામગીરી પર સીધો સવાલ ઊભો થાય છે કે શું અહીં નિયમિત પેટ્રોલિંગ ક્યારે થશે। પર્યાવરણની દ્રષ્ટિએ લીલા વૃક્ષોની બેફામ કટિંગ ગંભીર સમસ્યા છે। એક તરફ સરકાર હરિયાળી વધારવા વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણ અભિયાન ચલાવે છે, જ્યારે બીજી તરફ આવી ખુલ્લી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવામાં તંત્ર નિષ્ફળ સાબિત થાય છે। લીલા વૃક્ષોના નિકંદનથી ભૂગર્ભ જળ સ્તર ઘટે છે, પ્રદૂષણ વધે છે અને આબોહવામાં અસંતુલન સર્જાય છે, જેની અસર સીધી સામાન્ય જનજીવન પર પડે છે। વાવ સર્કલ તથા આસપાસના વિસ્તારોમાં સાંજના સમયે પોલીસ અને વન વિભાગ દ્વારા સંયુક્ત પેટ્રોલિંગ વધારવામાં આવે, શંકાસ્પદ વાહનોની તપાસ, જરૂરી પરમિટની ચકાસણી અને ગેરકાયદેસર રીતે લીલા લાકડાનો પરિવહન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવો લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો ભાભર પંથકમાં લીલા વૃક્ષોનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ જશે। હવે તંત્રએ ચૂપ રહેવાને બદલે જવાબદારીપૂર્વક કાર્યવાહી કરી પર્યાવરણ બચાવવું જરૂરી બન્યું છે। સુનિલભાઈ ગોકલાણી, દિવ્યાંગ ન્યૂઝ, ભાભર, બનાસકાંઠા।